નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે। તો મિત્રો, આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઇક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો રાજ્ય સરકારનું ગરીબ કલ્યાણ અવિરત મિત્રો લક્ષ્ય છે। મિત્રો, આગામી સપ્ટેમ્બરમાં યોજાશે ગરીબ કલ્યાણ મેળો। મિત્રો, 33 જિલ્લાઓમાં ગરીબ કલ્યાણ મેળાનો મિત્રો આયોજન કરવામાં આવશે। મિત્રો, 125 કરોડની કિટ્સનું લાભાર્થીઓને વિતરણ પણ કરવામાં આવશે। મિત્રો, 13 તબક્કામાં મિત્રો 1604 ગરીબ કલ્યાણ મેળા પણ યોજાયા હતા। અત્યાર સુધીમાં મિત્રો 1.66 કરોડ લાભાર્થીઓને આની મિત્રો સહાય પણ જાહેર મિત્રો કરવામાં આવી હતી। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ફ્રી સિલાઈ મશીન સાથે મિત્રો 500 રૂપિયા મળશે। મિત્રો, ફ્રી સિલાઈ મશીન માટે મિત્રો 15,000 રૂપિયાની રકમ સરકાર દ્વારા આપવામાં આવી રહી છે। વાસ્તવમાં મિત્રો ભારત સરકાર એવી કોઈ સ્કીમ ચલાવી રહી નથી જેમાં મહિલાઓને સીધું સિલાઈ મશીન આપવામાં આવે। ભારત સરકાર મહિલાઓને સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે વિશ્વકર્મા યોજના મિત્રો ચલાવી રહી છે, જેમાં મિત્રો મહિલાઓને ફ્રી સિલાઈ મશીનનું કામ કરવામાં આવે છે અને આ કોર્સ પૂરો કર્યા પછી તેમને મિત્રો 15,000 રૂપિયાની રકમ આપવામાં આવે છે। મિત્રો, ઘણી મહિલાઓ આ યોજના માટે મિત્રો અરજી પણ કરી રહી છે અને ફ્રી સિલાઈ મશીનનો લાભ પણ મેળવી રહી છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત સરકારની યોજના હેઠળ દર મહિને મિત્રો 3,000 રૂપિયાની સહાય મળે છે। મિત્રો, ગુજરાત સરકારે મિત્રો અનાથ નિરાધાર બાળકો માટે પાલક માતા પિતા યોજનાની જાહેરાત કરી છે। મિત્રો, જેમાંથી આ બાળકોને મિત્રો દર મહિને 3,000 રૂપિયાની સહાય મળે છે। મિત્રો, બાળકના માતા પિતા બંનેનું અવસાન થયેલ હોય અથવા તો મિત્રો તેના પિતા તેની માતાને બીજા લગ્ન કર્યા હોય તો મિત્રો બાળકને આ યોજના લાગુ પડે છે। આ યોજના માટેની મિત્રો ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 31 મિત્રો ઓગસ્ટ છે। યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય મિત્રો અનાથ નિરાધાર બાળકોને આર્થિક સહાય મિત્રો પૂરો પાડવાનો છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મફત વીજળીની મિત્રો જાહેરાત કરવામાં આવી। વડાપ્રધાન મિત્રો નરેન્દ્ર મોદીએ મંગળવારે દેશના લોકોને દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી આપવા માટે PM સૂર્યઘર મફત વીજળી યોજનાની મિત્રો જાહેરાત કરી હતી। તેમણે મિત્રો કહ્યું હતું કે ₹75,000 કરોડની વધુ રોકાણ સાથેનો આ પ્રોજેક્ટ છે। દર મહિને મિત્રો 300 યુનિટ વીજળી મફત આપવામાં આવશે અને 1 કરોડ ઘરોને રોશનીથી પ્રકાશિત કરવાનું લક્ષ્ય ધરાવે છે। મિત્રો, PM સૂર્યઘર મફત યોજના એટલે કે મિત્રો PM સૂર્યઘર government.in પર જઈને મિત્રો તમે મિત્રો આ યોજનાની મિત્રો અરજી પણ કરી શકો છો। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં વરસાદી સિસ્ટમ પડી રહી નબળી, ધરતીપુત્રોમાં મિત્રો ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। મિત્રો, રાજ્યમાં મિત્રો હવામાન વિભાગે વરસાદને લઈ આગાહીઓ કરી છે, જેમાં મિત્રો જણાવ્યું કે રાજ્યમાં આગામી 5 દિવસ માટે ભારે વરસાદ ન પડવાની આગાહીઓ કરવામાં આવી છે। મિત્રો, રાજ્ય પરની ઓફશોર ટ્રમ્પ સિસ્ટમ હળવીથી થતાં સાર્વત્રિક રીતે મિત્રો હળવો વરસાદ વરસી શકે છે, પરંતુ મિત્રો ભારે વરસાદની શક્યતાઓ આગામી 5 દિવસ માટે નહીવત રહેશે। રાજ્યમાં મિત્રો જરૂરિયાત કરતાં વધુ વરસાદ નોંધાયો છે। આ મિત્રો આગાહીને લઈ હાલ ખેડૂતોમાં મિત્રો રાહત જોવા મળી રહી છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો લીલો દુષ્કાળ જાહેર। મિત્રો, જૂનાગઢ જિલ્લાના મિત્રો ખેડ પંથકમાં સિઝનના મિત્રો 100%થી વધુ વરસાદ નોંધાયો છે। મિત્રો, જેના કારણે મિત્રો લીલો દુષ્કાળ સર્જાયો છે। ત્યારે મિત્રો આ પરિસ્થિતિ સર્જાતા ખેડૂતોને મિત્રો મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। જિલ્લામાં મિત્રો ભારે વરસાદના પગલે કેશોદ અને માણાવદર તાલુકામાં અનેક ગામડાઓમાં મિત્રો સમુદ્ર પરિવર્તન થઈ ગયા છે। મિત્રો, પાણી ભરાવાના કારણે મિત્રો મગફળીના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે। બીજી તરફ મિત્રો કપાસ અને જુવારનો પાક પણ મિત્રો ઢળી પડતા સળી ગયો છે અને ખેડૂતોને મિત્રો રોવાના દિવસો આવ્યા છે। સરકારે મિત્રો લીલો દુષ્કાળ જાહેર કરે તેવી મિત્રો અત્યારે ખેડૂતો માંગ કરી રહ્યા છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો 21મી પશુધનની ગણતરી થશે। મિત્રો, એટલે કે મિત્રો 21મી તારીખે પશુધનની ગણતરી કરવામાં આવશે। પશુપાલન અને ડેરીના ક્ષેત્રના વિકાસ માટે નીતિઓ, કાર્યક્રમો તથા વિવિધ કલ્યાણકારી મિત્રો યોજનાઓના ઘડતર ઉપરાંત અનેક મહત્વના મિત્રો નિર્ણયો અને પશુધન સંબંધિત અદ્યતન ડેટા સંગ્રહ હોવો જરૂરી છે। મિત્રો, આ ડેટા એકત્રિત કરવા માટે ભારત સરકાર દ્વારા મિત્રો આગામી સપ્ટેમ્બરથી ડિસેમ્બર 2024 દરમિયાન સમગ્ર દેશમાં મિત્રો 21મી પશુધન વસ્તી ગણતરી હાથ ધરવામાં આવશે। 21મી પશુધન વસ્તી ગણતરી માટે દેશમાં મિત્રો પ્રથમવાર મોબાઈલ એપ્લિકેશન અને સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવશે તેવા મિત્રો મોટા સમાચાર સામે આવી રહ્યા છે।
ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો હવે ટ્રુ કોલરની જરૂર પણ મિત્રો નહીં પડે, કારણ કે મિત્રો સરકારના આદેશ પ્રમાણે ટેલિકોમ કંપનીઓ હવે નંબરની સાથે પણ નામ બતાવશે, એટલે કે મિત્રો હવે ટ્રુ કોલર જેવી એપની જરૂર નથી. જો કે મિત્રો ફોન આવશે ત્યારે અજાણ્યો નંબર હશે તો તેનું નામ પણ મિત્રો હવે આવશે. હાલ મિત્રો હરિયાણા અને મુંબઈમાં ટ્રાયલ શરૂ કરવામાં આવ્યું છે. મિત્રો સરકારે મિત્રો 15 જુલાઈ સુધીમાં સમગ્ર દેશમાં તેને લાગુ કરવા સૂચના પણ આપી છે. જે આધાર કાર્ડનો ઉપયોગ કરીને નંબર તમે લીધો હશે તેનું નામ સામેવાળી વ્યક્તિને દેખાશે, પણ મિત્રો આવું કોઈ અપડેટ હજી સુધી આપણા મોબાઈલમાં આવ્યું નથી, જેની મિત્રો તારીખ હતી કે 15 જુલાઈ સુધીમાં સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે, પણ મિત્રો આપણા મોબાઈલમાં લાગુ કરવામાં આવ્યું નથી. તો મિત્રો આ ફીચર આપણા મોબાઈલમાં ક્યારથી લાગુ કરવામાં આવે છે તેની મિત્રો હવે આપણે વાટ જોઈશું. તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું. મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો.